તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? ટાઈમ થઈ ગયો 7:30 વાગ્યાનો. આપણા બાય બને નાખી મસ્ત મજાની ભાખરી. પછી તો મસ્ત મજાનું મોઢું થઈ ગયા ફ્રેશ. પછી તો બેહી ગયા આપણે મસ્ત મજાના શીરાવા. પછી તો ઉતરી ગયા દાદરા, નીકળી ગયા દુકાન બાજુ. પછી તો ખોલી નાખી શટર ને આવી ગયા દુકાને. અને પછી તો કરી નાખી આપણે દીવાબત્તી અને કાઢ નાખી હંજવારી કાઢી નાખી બેઠા તા ચા ભાઈ પધાર્યા. પછી તો આપણે આવી ગયા ઘરે અને બેહી જાય ખાવા, કારણ કે આપણે ખાવાનો પ્રોબ્લેમ છે. અને પછી તો આવી ગયા આપણે વાડીએ ને ખાઈ લીધો મીઠા માવો અને કરી નાખ્યો આપણા બુલેટને થોડુંક સર્વિસ. પછી તો આવી ગયા આપણી દુકાન અને આ ભાઈ ત્યાં તો પોગી હતી જો ઘર ભેગું થાને ભાઈ. પછી તો ટાઈમ થઈ ગયો 4:30 વાગ્યાનો ને આપણે પી લીધી સાવો ભાઈ. અને પછી તો આવી ગયા આપણે ઘનશ્યામ દાદાના ઘરે થોડાક પ્રવચન સાંભળવા. પછી તો આપણે આવી ગયા રોહિતભાઈના વંડા બાજુ. રોહિતભાઈ કે તમને કેમ છે? મજામાં ને? મેં કીધું તમારે જેવું થોડું હોય. પછી તો આપણે આવી ગયા નવા ગામના ઠાકરની આરતીમાં. અને પછી આવી ગયા આપણે પથુભાઈના ઘરે, કારણ કે આપણે આજ ભજ્જાનો પ્રોગ્રામ કરવાનો હતો. અને પછી તો પથુભાઈ કરી નાખ્યા મસ્ત મજાનો સુલો તૈયાર. અને પછી તો થઈ ગયા મસ્ત મજાના ભજીયા તૈયાર ને બધાના મોઢામાં પાણી આવવા મળ્યું. પછી પથુભાઈ કે ભજીયા થોડાક મોળા બીના. મેં કીધું તો આ બધા પૂરા કોણ કરી ગયું? તો મિત્રો, તમને મારો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે મળીએ પછીના ફ્રી ન્યૂ વ્લોગમાં.